સદા સેવો. એમ તો વ્યાસજી કહ્યું સચ્ચિદાનંદનાય વયમ નમઃ. વર્ણાનામર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી લાલ કી જય. મુખ્ય યજમાન કરે છે તો ભગવાન વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. જય શ્રી કૃષ્ણ. ભાગવત એક અમૃત છે તો યજમાન પરિવાર ભાગવત ભગવાનનું પૂજન કરે છે. જય શ્રી કૃષ્ણ. बोलिए भागवत भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. બેસાડી છે એ બધેનો ઉદ્ધાર થાય એ ભાવનાથી ભગવાનને નમસ્કાર કરી જાય. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. હસ્તે જલમાદાય પાણી પકડી રાખો. ભગવાનના ચરણોમાં કર્મ અર્પણ કરી જાય. अन्याभुज्यादि पर्वतानि संकल्पानुसारेण श्रीमद् भागवत देवतानां पूजन अर्चन पितृदेवतानां पूजन अर्चन आदि कर्म तेन कर्मादि देवता भगवान श्री नारायण प्रियंता नमः. જો નાખો તમારા આગળ જે ભૂદેવો બેઠા છે એનું પૂજન અર્ચન થઈ ગયું. હવે એક પ્રદક્ષિણા ફરી જાય. અત્યારે ચાલો બધા યજમાનો મુખ્ય મૂર્તિની પ્રદક્ષિણા કરી લેજો. બોલો ભાગવત ભગવાન રાધે કૃષ્ણ કનૈયા લાલ કી જય. મુખ્ય યજમાન આદરણીય રણછોડભાઈ ભગત અને પૂજ્ય એમના ધર્મપત્ની શ્રી ભાગવત ભગવાનનું પૂજન કરે છે તો ભાગવત ભગવાન વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. જય શ્રી કૃષ્ણ. प्रभु की कृपा भयउ सबु काजू जन्म हमार सुफल भा आजू. प्रभु की
प्रभु की कृपा भयउ सबु काजू। तो આપણે આ 7 દિવસ ધર્મ પર ધર્મપરાયણ, આમ તો ધર્મપરાયણ છે જ, પણ વિશેષ પ્રકારે એક આજે ગામનો એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। જ્યારે ગામની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી આ બીજી કથા એ આજથી 20 વર્ષ પહેલા કથા એ સમય અનુસાર થઈ અને આજની કથા એ જે ભવ્ય આયોજન છે એ ભગવાનની કૃપાથી આપણે આપણી નજરે જોઈ રહ્યા છીએ। કારણ કે રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી જહી પાના। કથા એ શશીના ચંદ્રના કિરણો છે અને ભગવાને જે 9 પ્રકારની ભક્તિ કહી એમાં રામાયણમાં પ્રથમ ભગતિ સંતન કરે સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા। બીજી ભક્તિ એ કથાનો શ્રવણ છે। ભાગવતમાં એમ જ શ્રવણમ કીર્તનમ, સૌથી પહેલી ભક્તિ શ્રવણ કહી કે ભગવાનના ગુણોનું ગુણગાન કરવું। ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રી લખી ત્યારે વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે લિખામી સહજાનંદ સ્વામી સર્વજીવ નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી વૃતાલયા સ્થિત। એમાં પણ એમ કહ્યું કે ભાગવતનું શ્રવણ સ્વામિનારાયણ ભગવાને જ્યારે લખી શિક્ષાપત્રી ત્યારે એની અંદર આજ્ઞા કરી કે ભાગવતનું શ્રવણ કરવું। તો પરમ પૂજ્ય આદરણીય સંતોની ઉપસ્થિતિમાં संत न होत संसार में तो जली जात ब्रह्मांड एवा परम आदरणीय प्रातः स्मरणीय परम पूज्य संतोना हस्ते આપણે દીપ પ્રાગટ્ય કરશું। પરમ પૂજ્ય શાસ્ત્રીજી આદરણીય વ્યાસજી ના મુખે આપણે ભાગવત શ્રવણ કરવાના છીએ। ત્યારે પરમ પૂજ્ય સંતોને હું વિનંતી કરું કે આપ પધારો અને દીપ પ્રાગટ્ય કરી આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરો। शास्त्री स्वामी श्री कृष्णदास जी, परम पूज्य मुरजी राजा, आदरणीय परम पूज्य दयाराम दादा, आदरणीय गोपाल दादा, नारायणपुरी बापू, नरोत्तमगिरी बापू, धर्मनंदन स्वामी અને અન્ય સંતો આપણે ત્યાં ઉપસ્થિત છે। તેઓ દીપ પ્રાગટ્ય કરશે। દીપ જ્યોતિ પરબ્રહ્મ, दीप ज्योति परब्रह्म, दीप ज्योति जनार्दन, दीपों में हरतु पापम, दीप ज्योति नमस्तुते। दीप ज्योति परब्रह्म, दीप ज्योति जनार्दन, दीपों में हरतु पापम, दीप ज्योति नमस्तुते। हरि ओम वः चंद्रमा मनसो जात चक्षोः सूरजो अजायत श्रोत्राद्वायश्च प्राणश्च मुखा जग्निरजायत शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद आत्मदीपं प्रबोधाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते। नीलाम्बुजं श्यामलं कोमलांगं सीता समारोपितवाम भागं पाणौ महासायक चारुचापं नमामि रामं रघुवंशनाथं। तो दीप प्रागट्य આપણે સંતોના હસ્તે કર્યું। બાલકૃષ્ણ લાલ की जय, भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की। આપણે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સંતોનું સન્માન કરીશું। આમ તો પૂજ્ય મોરારી બાપુ એમ કહેતા હોય છે કે જે ત્રણ ગુણ છે, સમુદ્ર મંથન થયું અને અમૃત નીકળ્યું, તો ભગવાન
ભગવાને વિશ્વ મોહિનીનું સ્વરૂપ લીધું, એમના હાથમાં અમૃત ગયું, એ કદાચ રાક્ષસોની દ્રષ્ટિએ રજોગુણી અમૃત હતું. જ્યારે રાહુ કેતુના ગળામાં ગયું એ અમૃત તમોગુણી હતું. રાક્ષસોની દ્રષ્ટિએ દેવતાઓના હાથમાં જે અમૃત ગયું એ સત્વગુણી હતું. પણ ભાગવત કથામૃત છે એ ત્રણેય ગુણથી પર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ભાગવત, ભા એટલે આ ભારતનું અમૃત છે, ગ એટલે ગગનનું અમૃત, વ એટલે વસુધા સમગ્ર પૃથ્વીનું અમૃત, અને ત એટલે પાતાળ, કારણ કે 7 પ્રકારના જે પાતાળ છે, અતલ વિતલ સુતલ તલ તલાતલ ભૂતલ, તો ત એટલે પાતાળનું અમૃત. આમ ભારતનું અમૃત, વસુધા એટલે વિશ્વનું અમૃત, પાતાળનું અમૃત અને ગગનનું અમૃત. આમ ત્રણેય ગુણોથી પર એ ભાગવત કથામૃત આપણે 7 દિવસ જ્યારે શ્રવણ કરવાનું છે, ત્યારે પરમ પૂજ્ય સંતો પધાર્યા. જે નર સંત દરસ નહીં દેખા, લોચન મોર પંખ કરી લેખા. જે વ્યક્તિએ સંતનું દર્શન નથી કર્યું એ એની આંખ નથી, પણ મોરના પીછમાં જે આંખ દોરેલી છે એ છે. જે નર સંત દરસ નહીં દેખા, લોચન મોર પંખ કરી લેખા. આપણા ઘણી કથાઓમાં પરમ પૂજ્ય વ્યાસજીને આપણે સાંભળેલા છીએ, જેમણે એક ભજન કર્યું છે ભાગવતનું, જેમણે ભાગવત પોતાના જીવનમાં અને હૃદયમાં ઉતારી છે, એવા પરમ પૂજ્ય અવિનાશભાઈ વ્યાસજીના મુખે આપણે જ્યારે શ્રવણ કરવાના છીએ, ત્યારે શ્રવણ મંગલમ, જે માત્ર શ્રવણ કરવાથી મંગળ થાય એવી ભાગવત કથા આપણા આંગણે પધારી છે. જે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, ભગવાન આપણી વચ્ચે બિરાજમાન છે. અને આપણા કચ્છના કાપડી સંત દાદા મેકરણના અનુયાયીઓ અથવા દાદા મેકરણની ઉપાસના કરનાર પૂજ્ય દયારામ દાદા, મુરજી દાદા, ગોપાલ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને યજ્ઞ, શ્રવણ યજ્ઞ અને અન્ન યજ્ઞ બંને થવાના છે. ત્યારે દાદા મેકરણે એમ કહ્યું કે ખરાય ધલ ખટ્યા, મેણી ધલ મુઠ્ઠા, સરગાપુરીજી શેરીએ મેં ગઠડીએ વાળા ડેઠા. ભલો કરંધે થીએ ભલો, પૂછો કરંધે પૂછો, દાદો મેકરણ છે મળે જાણોતા, કોલાયતા મૂકે પૂછો. દાદા મેકરણના આ શબ્દોને સંસ્કૃતમાં એમ કહ્યું કે 18 પુરાણમાં માત્ર 2 જ વાક્ય છે. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ, પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર એ પુણ્ય છે અને બીજાને પીડા આપવી એ પાપ છે. આજ શબ્દને દાદા મેકરણે એમ કહ્યું કે ભલો કરંધે થીએ ભલો, પૂછો કરંધે પૂછો, દાદો મેકરણ છે મળે જાણોતા, કોલાયતા મુકે પૂછો. આ જે વસ્તુ રામાયણમાં એમ કહ્યું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ પાતક નહીં. તો પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ પાતક નહીં. બીજાનું હિત કરવું એવું કોઈ પુણ્ય નથી, અને બીજાને પીડા આપવી એવું કોઈ પાપ નથી. તો દાદા મેકરણના જ્યારે ઉપાસક વર્ગ બેઠો છે, મેં કા બેટા મચ્છંદર કા, મેં કા બેટા મચ્છંદર કા, રામાનંદ કા કબીર, આદ અંત સે ભયા મેં કા દરબારી ફકીર. આદ અંત સે ભયા મેં કા દરબારી ફકીર. અને દાદા મેકરણે એમણે માત્ર ઉપદેશ નહીં, જીવનમાં ઉતાર્યું કે ભૂખ્યાને અન્ન આપો. અને એવી જ પ્રવૃત્તિ આપણા એરિયામાં પણ આદરણીય મુરજી દાદા ધ્રંગ અખાડે ભૂખ્યાને રોટલો આજે પણ આપે છે. લોડાઈનો અખાડો આદરણીય ગોપાલ દાદા, જે રાતના 2 વાગે યાત્રિકો આવે તો એમને એમની જઠરાગ્નિ ઠારે છે. અને આદરણીય દયારામ દાદા, જે ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલુ છે. તો દાદા મેકરણનો ઉપાસક વર્ગ, દાદા મેકરણ અને આપણે બધા આહીરો, કારણ કે દાદા મેકરણે એમ કહ્યું કે મુવા ટાણે મેકો છે ઓડા થીંદા આયર, ધન મેકેજી ઢોસ્યું, ધન મેકેજી ઢોસ્યું, ધન આયરા લોટ,
મોડ બંધા મંજીવ્યા મેં કોચે ધન સદગુરુજી ઓટ મોડ બંધા મંજીવ્યા એટલે દાદા મેકરણે આહિરોના લોટને ધન્યવાદ આપ્યા કે ધન મેકેજી ઢોસિયો ને ધન આયરા લોટ. તો એવા દાદા મેકરણનો ઉપાસક વર્ગ, ભગવાન સહજાનંદ ભગવાન સ્વામિનારાયણના સૈનિકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે તમે જ્યારે ભગવાન શંકરનું મંદિર સામે છે, ભગવાન શિવના મંદિરના પ્રાંગણમાં આપણે કથા શ્રવણ કરવા બેઠા છીએ, ત્યારે એમ કહ્યું કે રસ્તામાં જાતા હો શિવાલયાદિની દેવાગારાણી વર્તમાની પ્રણમ્યતાની તદેવમ દર્શનમ કાર્યમાદરાત. રસ્તામાં જતા હો ને ભગવાન શંકરનું મંદિર આવે તો સ્વામિનારાયણ ભગવાન એમ કહ્યું પહેલા એમને દર્શન કરી અને પછી જવું. ભગવાન કૃષ્ણના દરરોજ ગુણગાન ગાવા અને દરરોજ સાંજના મંદિરે જવું એવી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. ઉચ્ચ સ્વરે કરી અને ભગવાનનું કીર્તન કરું. તો આવા પરમ આદરણીય સંતો અને નારાયણપુરી બાબુ આ બધા જ પરમ આદરણીય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેઓનું સન્માન કરીશું, કારણ કે જે નર સંત દર્શ નહીં દેખા લોચન મોર પંખ કરી લેખા. તો પરમ પૂજ્ય સંતો અને જે બારગામથી મહેમાનો, કથાનો ચાહક વર્ગ આપ સૌ પધાર્યા છો, તો આપ સૌનું હું આદરણીય રણછોડભાઈ ભગત અને સમગ્ર ડાંગર પરિવાર વતી આપ સૌનું સ્વાગત. આ જ્ઞાન ગંગામાં આપણે નાહીએ અને કથા શ્રવણનો લાભ લઈએ, કારણ કે ભગવાને જે નવ પ્રકારની ભક્તિ કહી એમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ તો સત્સંગ, સંતોનો સંગ. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ ભગવાનની કથા શ્રવણ કરવી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગન કરઈ કપટ તજગાન. પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મંત્રનો જાપ અને ભગવાન ઉપર દ્રઢ પાક્કો ભરોસો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશા. પંચમ ભજન સોવેદ પ્રકાશા. પરમ પૂજ્ય રુદ્રાણીથી પવનગીરી બાપુ વધાર્યા છે, તો તેઓનું પણ સ્વાગત છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશ. છઠ દમશીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરત સજ્જન કર ધર્મા, સાતમ સમ મોહી મય જગ દેખા. ભગવાને એમ કહ્યું કે સાતમી ભક્તિ આખા વિશ્વને, ઈશ્વર વ્યાપ્ત છે, આખું વિશ્વ ઈશ્વરમાં સમાયેલું છે એમ જોવું. અને બીજા શબ્દોમાં કહ્યું કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય અબજાના. તો સાતમ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. આઠમ જથા લાભ સંતોષા. ભગવાન રામે સબરીને એમ કહ્યું કે હે આઠમી ભક્તિ જે મળે એમાં સંતોષ. આઠમ જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખત પર દોષા. સ્વપ્નમાં પણ બીજાનો દોષ ન જવો. નવમ સરળ સબ છલ છન હીના. નવમ સરળ સબ છલ છન હીના, મમ ભરોસ હિ હરસન દીના. મારા ભરોસે ક્યારે પણ ન આનંદ ન નારાજગી. એ નવમી ભક્તિ. આમ ભગવાને સબરીને જે પંપા સરોવરના કિનારે 9 પ્રકારની ભક્તિ કહી, એમાં બીજા પ્રકારની ભક્તિ છે કથા શ્રવણ. ભગવાનનું ગુણગાન સાંભળવું, ભગવાનની કથા સાંભળવી, ભગવાનના વાંગમય સ્વરૂપને કાન દ્વારા આપણા હૃદય સુધી પહોંચાડીએ. અને એના દ્વારા, કારણ કે આમ તો શ્રવણથી જ બાત બનેગી. વિભીષણ જ્યારે ભગવાન રામને મળવા આવ્યો, લંકા છોડી
રાવણનો ત્યાગ કરી અને વિભીષણ ભગવાન રામને મળવા આવે છે ત્યારે એની કેટલી શરણાગતિ હશે. ત્યારે વિભીષણના શબ્દ સમજવા જેવા છે. વિભીષણે એમ કહ્યું કે હે ભગવાન, તમારા ગુણગાન મેં કાનથી સાંભળી અને તમારા સુધી આવ્યો છું. શ્રવણ સુયસ સુની આયવું પ્રભુ ભંજન ભવભીર ત્રાહી ત્રાહી આ રથ હરણ શરણ સુખદ રઘુબીર. કે શ્રવણ સુયસ સુની આયવું, હે ભગવાન તમારા ગુણ હું શ્રવણ સાંભળીને આવ્યો છું. પ્રભુ ભંજન ભવભીર ત્રાહી ત્રાહી આ રથ હરણ શરણ સુખદ રઘુબીર. તો જ્યારે વિભીષણે શ્રવણ કર્યું, હનુમાનજી મહારાજે શ્રવણ કર્યું, સુખદેવજી મહારાજે શ્રવણ કરી અને ભાગવત કથા કહી. ભગવાન શિવ જેને સાંભળવા માટે ઉત્સુક છે. ઉમા કહું મેં અનુભવ અપના. ભગવાને ઉમિયા માને માતાજીને કહ્યું કે હે ઉમા, હું મારો અનુભવ કહું છું. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. સત્ય હોય તો ઈશ્વરની કથા છે, સત્ય હોય તો ઈશ્વરનું ભજન છે, સત્ય હોય તો ઈશ્વરનું નામ છે. આ જગત શું છે? માત્ર સ્વપ્ન. સત હરિ ભજન જગત સબ સપના. તો આપણે પરમ પૂજ્ય સંતોનું સન્માન કરીશું. આદરણીય પરમ પૂજ્ય અવિનાશભાઈ વ્યાસજી, એમના વ્યાસાસન પદે આપણે જ્યારે ભગવાનને કાન દ્વારા હૃદયમાં ઉતારવાના છીએ ત્યારે વ્યાસ, વ્યાસ એટલે વિસ્તાર, વ્યાસ એટલે વિશાળતા, સંકીર્ણતા નહીં. એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શાસ્ત્રીજી અવિનાશભાઈનું સ્વાગત કરે છે મુખ્ય યજમાન રણછોડભાઈ ડાંગર ઉર્ફે ભગત. તમે જુઓ, રણછોડભાઈથી બહુ કોઈ નહીં ઓળખે, ભગત. કારણ કે જો ભગત હોય તો જ આવા સદકાર્ય સૂચે. વ્યાસ ભગવાન કી જય. તો પરમ પૂજ્ય અવિનાશભાઈ વ્યાસજીનું સન્માન કર્યું આદરણીય રણછોડભાઈ ભગતે. દાદા મેકરના ઉપાસક અને આપણા સૌના ગુરુ એવા આદરણીય મુરજી દાદા, જેઓનું સન્માન આદરણીય રણછોડભાઈ ડાંગર કરશે. પૂજ્ય મુરજી દાદા આગળ પધારો, આપને વિનંતી. દાદા મેકરણે ઈશ્વરની સર્વવ્યાપકતા વિશે કહ્યું કે પીપર મેં પાણ. રામાયણમાં એમ કહ્યું ને કે હરિવ્યાપક સર્વત્ર સમાના. તો દાદા મેકરણે એમ કહ્યું કે પીપર મેં પાણ. આપણે સૌ તાળીઓથી વધાવી લેશું. નાય બાવળ મેં બ્યો નિમ મેં પણ નારાયણ તો કંઢે મેં કયો. ઈશ્વર બધી જગ્યાએ વ્યાપ્ત છે. પીપળમાં પણ, પીપળાના ઝાડમાં પણ તું છે. પીપર મેં પાણ, નાય બાવળ મેં બ્યો. બાવળમાં બીજો કોઈ નથી, હે ઈશ્વર તું જ છે. નિમ મેં પણ નારાયણ, લીમડામાં પણ તું છે. તો કંઢે મેં કયો, તો કંઢામાં કોણ છે? એવા દાદા મેકરના ઉપાસક અને ત્રંગ અખાડાના મહંત મુરજી દાદાનું સ્વાગત કર્યું. પૂજ્ય ગોપાલ દાદાને વિનંતી કરું, આપને સન્માન માટે પધારો. કોરિયું કોરિયું કોરો કરો ને કોરીએ મેં આ એક કૂડ, મરી વેધા માડુઆ મોમે પોંધી ધૂળ. આપણા શાસ્ત્રો એમ કહે છે કે લોભ ત્યજો, કામ ત્યજો, ક્રોધ ત્યજો. તો દાદા મેકરણે પણ એમ કહ્યું. તો આદરણીય ગોપાલ દાદાનું રણછોડભાઈ ભગત સન્માન કરે છે. મેકરણ ગુરુ સાહેબ કી જય. પૂજ્ય શ્રી કૃષ્ણદાસ શાસ્ત્રીજીની વિનંતી કરું, આપ આપણું સન્માન સ્વીકારો. જી નામ, જી નામ, જી નામ. પૂજ્ય શ્રી કૃષ્ણદાસ શાસ્ત્રીજી, રણછોડભાઈ
પૂજ્ય શાસ્ત્રીજી નું સન્માન રણછોડભાઈ ભગત કરશે. રામાય રામભદ્રાય રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસે રઘુનાથાય નાથાય સીતાય પતે નમઃ. નિજાશ્રિતાનામ શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોકમાં કહ્યું કે નિજાશ્રિતાનામ સકલાર્થ હંતા સધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતાત સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ. તો પરમ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કર્યું. પરમ પૂજ્ય પવનગીરી બાપુ, જ્યાં રુદ્રમાતાએ પણ રોટલો ચાલુ છે એવા પરમ પૂજ્ય પવનગીરી બાપુ રુદ્રાણી જાગીરના મહંત શ્રી, આપનું સન્માન કરવા પધારો. રુદ્રમાતા જાગીરના મહંત પૂજ્ય પવનગીરી બાપુ. કચ્છ ધરામાં શોભતા આશાપુરાજી માત, રવમાં છે રવરાઈને રુદ્રાણી સાક્ષાત. કચ્છ ધરામાં શોભતા આશાપુરાજી માત, રવમાં છે રવરાઈ અને રુદ્રાણી સાક્ષાત. જ્યાં સાક્ષાતમાં રુદ્રાણી વસે છે એના મહંત પૂજ્ય પવનગીરી બાપુનું સન્માન આદરણીય રણછોડભાઈ ભગત કરે છે. પૂજ્ય નારણપુરી બાપુ ખોખરાથી પધાર્યા છે, તેઓ સન્માન સ્વીકારે. પૂજ્ય ભારતી બાપુને વિનંતી, કોટડાથી પધાર્યા છે, આપનું સન્માન સ્વીકારો. પૂજ્ય બાપુનું સન્માન. પૂજ્ય દયારામ દાદાને વિનંતી કરું, આપનું સન્માન સ્વીકારો. જે દાદા મેકરણે એમ કહ્યું કે ખરાઈ ધલ ખટ્યા, તો જે યાત્રિકોને ભરપેટ જમાડે છે. મિત્રો, ક્યારેક જાઓ, પોતે પોતાના જાતે પોતાના હાથે યાત્રિકો આવે એને પીરસતા હોય છે. તો પૂજ્ય દયારામ દાદા. કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાદ જો સા, દાદા મેકરણે એમ કહ્યું કે કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાદ જો સા, મારી ગેડે મેકણ છે આઉં રામચંદ્ર જો ભા. મેકરણ ગુરુ સાહેબ કી. કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાદ જો સા. પૂજ્ય ધર્મનંદન સ્વામીને વિનંતી કરું, આપ સન્માન સ્વીકારો. કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાદ જો સા, મારી કેડે મેકણ છે આઉં રામચંદ્ર જો ભા. અગન રૂપી આશાપુરા જડે લંકા જલાઈ, મુજો નાથ મેકણ છે આવું તડે સચ્ચો સિપાઈ. તો પરમ પૂજ્ય સ્વામી ધર્મનંદન દાસજીનું સ્વાગત રણછોડભાઈ ભક્તિ કર્યું. આપણા જ એરિયાના નજીકમાં જ્યાં જેમણે માતા પિતાની સેવા કરી અને અમર થઈ ગયા એવા શ્રવણ કાવડિયા મંદિરના મહંત પૂજ્ય નરોત્તમગીરીને વિનંતી કરું, આપનું સન્માન સ્વીકારો. તો શ્રવણ કાવડિયા મંદિરના મહંત પૂજ્ય નરોત્તમગીરી બાપુ જે સન્માન સ્વીકારી રહ્યા છે. શ્રવણ કાવડિયા દેવની જય. બાલકૃષ્ણલાલ કી જય. ભાગવત ભગવાન કી. તો દત્તગીરી ડગાડાથી પધાર્યા છે, તેઓને વિનંતી, આપનું સન્માન સ્વીકારો. ઋતગીરી, આદરણીય ઋતગીરી નું સન્માન કરશે રણછોડ ભગત. જે શરૂઆતથી જ ભગતની જેની છાપ છે
એવા આદરણીય રણછોડભાઈ ભગત. કારણ કે ભગત હોય તો જ આ બધું સૂઝે. ભગવાનના વાંગમય સ્વરૂપ પધરાવવું એ હૃદયમાં ભક્તિ હોય તો જ સૂઝે. તો ઋતગીરીનું સન્માન કરે છે પુરુષોત્તમપુરી બાપુ કરશનગર ચીકડીવાળા. તેઓ સન્માન માટે સ્વીકારશે સન્માન. ઠીક. પુરુષોત્તમપુરી બાપુ માંડવીવાળાનું સન્માન કરે છે આદરણીય રણછોડભાઈ ભગત. જનની જણ તો ભગત જણ, જનની જણ તો ભગત જણ, કા દાતા કા સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. ભારતીય નારી હંમેશા એવું ઈચ્છતી હોય કે એમનો પુત્ર કંઈક નામ કમાય, કુટુંબનું, ઘરનું, ગામનું નામ રોશન કરે. તો આદરણીય ગુરુનું સન્માન કરે છે. રામ કથા સુંદર કરતાલી. ભગવાનની કથા શું છે? હાથની તાળી છે. આપણે હાથની તાળી પાડીએ અને જેમ પંખીઓ ઉડી જાય એમ ભગવાનની કથા જો સાંભળીએ તો આપણા પાપરૂપી પંખી ઉડી જાય. રામ કથા આચાર્ય શ્રી નવીન મહારાજ જેઓનું સન્માન રણછોડભાઈ ભગત કરશે. રામ કથા સુંદર કરતાલી, સંશય વિહગ ઉડાવનહારી. સંશય રૂપી પક્ષીઓને ઉડાડનાર છે એ રામ કથા. ભગવાનની કથા, ભાગવત કથા, ભગવત કથા એ પાપનો નાશ કરે છે. તો આચાર્યશ્રીનું સન્માન કર્યું. પરમ પૂજ્ય સંતો પધાર્યા છે. નિયત સમય કરતાં થોડું મોડું થયું છે, પણ અમારી બધાની એવી ઈચ્છા છે કે 4-5 મિનિટ સંતો અમને સંબોધે. મોડું થયું છે એટલે આપણે 4-5 મિનિટ સંતોને સાંભળશું. પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણદાસજી, જેઓ પોતે ભાગવતના સારા વક્તા છે, તેઓને વિનંતી કરું કે આપ અમને આશીર્વાદ આપો. બાકી જે મહેમાનો ઉપસ્થિત છે તેઓને ક્ષમા ચાહું છું કે તેઓનું સન્માન, પધારેલ મહેમાનનું સન્માન બપોરના કથા વિરામ પામશે એના પછી કરીશું. તો પરમ પૂજ્ય શાસ્ત્રીજીને થોડા સમય માટે